કેમ ગુરુદેવ? કેમ દુર્યોધન? હા, આજે એ સવાર થઈ ગઈ છે, માટે હે ગુરુદેવ, આજે એ પાંડવ દળમાંથી એ જરૂર કોક યુદ્ધે આવશે, કારણ કે નહીતર એ બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. માટે હે ગુરુદેવ, આજે આપણે સૌ યોદ્ધાઓ એ પોતાના કોઠામાં એ બરાબર સાવધાન રહેજો. હા દુર્યોધન, એ તારી વાત તો સાચી છે. એ સવાર પડી છે અને એ શત્રુનું સૈન્ય એ સામે જ આવતું જણાય છે. જરૂર તો નિયમ પ્રમાણે આપણે બધાએ એ પોતાના કોઠામાં ગોઠવાઈ જવું જોઈએ. કે મિત્ર કરણ, આજે એ ચોથો કોઠો તમારા શિર છે. બરાબર છે દુર્યોધન. માટે હે મિત્ર કરણ, આજ ચોથા કોઠાની અંદર એ બરાબર સાવધાન રહેજો. અને મિત્ર દુર્યોધન, આજે ચોથો કોઠો એ મારે શિર છે. એ તું બેફિકર રે, એ આગળ યુદ્ધ કરવાની જરૂર નહીં પડે. કેમ ગુરુદેવ? બોલ દુર્યોધન. આજે પેલો કોઠો એ તમારા શિર છે. હા દુર્યોધન. માટે પેલા કોઠાની અંદર એ બરાબર ધ્યાન રાખજો. અરે દુર્યોધન, એ આ કોઠા યુદ્ધની રચના એ મેં જ કરેલ છે. જરૂર. એટલે મને પણ એ બરાબર એ આ યુદ્ધની એ ખબર છે. માટે હું એ છત્રપતિ દુર્યોધન, હું મારા પાંચમા કોઠાની અંદર એ જરૂર સાવધાન છું. કેમ બંધુ? બોલો બંધુ. હવે કોઠાની નજીક આવ્યા તો બોલો અભિમાન. સાંભળો મારા ભીમ કાકા, વાયુતણા સંતાન, કોઠા મેં શનિ નવ શોભે, હોય મહારથી વઢનારા. ત્યાં તો યુદ્ધ છે યુક્તિ ભરેલું, અન્ય કરે શું બિચારા. માટે સૈન્યને અડગી બેસાડો, પછી ચાલો ચડી ઘોડે. એક કોઠો તમારા માથે, માટે એક તમે ચાલો સાથે. બરોબર છે. બાકી સૈન્યનું કોઈ કામ નથી. ચાલો હવે કોણ આવે છે જોઈ. કેમ દુર્યોધન? હા ગુરુદેવ. હવે એ સામે એ શત્રુનું સૈન્ય આવી ગયું છે. જરૂર. તો હું જાઉં છું એ સામે કોણ યુદ્ધે આવ્યું છે. બરોબર છે ગુરુદેવ. લાવ એ જરાક આગળ જઈને જોઉં કે સામે એ યુદ્ધે કોણ આવ્યું છે. આહા, એટલે મધુર મુખે બોલ્યા, એટલે એ મધુર મુખે બોલ્યા હસીને દ્રોણાચાર્ય, એ આવો દીકરા ભલે જ આવ્યા એ યુદ્ધ કરવાને આપ. અરે દીકરા, કાંઈ વાંધો નહીં, એ યુદ્ધે આવ્યા એમને. જરૂર. હા કુંવર કહે ધન્ય મહારાજા, એ તમથી આમાં નવ થાય. મારા તાતને વિશ્વાસ આપે, મોકલિયા પાતાળ. કપટનું કોઠા યુદ્ધ માંડ્યું, શીખવ્યું તે ચાંડાલ. ગુરુજીને કેવું ન ઘટે, પણ કર્યું કહેવા જેવું. તમોએ યુદ્ધ માંગી લીધું, તો યુદ્ધ તમને દેવું. તમારી સાથે હરીશ લડતા, તેમાં ઇજ્જત નહીં જાય. કેસે શું કરું, શું જીતે બિચારું, આ બાળકથી ને શું થાય. વિદ્યાર્થીનું શું કરું માર્યું, તેમાં શું કીધું જોર. જસ તમને નથી મળવાનો, અજીત સો લગાર. કદાપી વધતા રસો તો ફજેતીનો નહીં પાર. તમારી હલકાય ઘણી ગવા છે, એ કેસે ગુરુ હરી પડ્યા. મુજને લોકો એવું કહેશે કે ગુરુથી ચેલા ચડિયા. માટે વિશ્વમાં મારો મહિમા વધશે, માટે ગુરુ સંગ ગાજો. હારશો કે જીતશો પણ જસ નહીં મળે તમને. હે મહારાજ, આજે આ યુદ્ધની અંદર કદાપી એ તમે જીતશો ને
તો જગત એમ કહેશે કે આ વિદ્યાર્થીનું છોકરું માર્યું, તેમાં શું કીધું જોર, અને કદાપી વળતા હરશો ને તો જગત એમ કહેશે કે આ વિદ્યાર્થીનું છોકરું માર્યું, તેમાં શું કીધું જોર. તમારી હલકાઈ ઘણી ગવાશે, કહેશે ગુરુ વાળી પડ્યા, અને મુજને લોકો એવું કહેશે કે ગુરુથી ચેલા ચડ્યા. માટે તમને એકેય બાજુ એ જશ મળવાનો નથી. હા છોકરા, એ તારી વાત તો સાચી છે. અરે આ કામ મેં કર્યું ના હોત તો, અરે એ આ કામ મેં કર્યું ના હોત તો એ દેનાર ઠપકો કોણ? એ દુર્યોધને બુદ્ધિ ભમાવી તેને સિંધવ અસ. અરે ઠપકો સાંભળ્યો આ પાપીને માટે માટે જાજો એનો સત્યાનાશ. અરે છોકરા, કાંઈ વાંધો નહીં, એ જે થવાનું હતો એ તો થઈ ગયું, પણ તું જે કરવા આવ્યો ને એ કરવા હોશિયાર થઈ જા. માટે તું એ મારા સામે યુદ્ધ કરવા તૈયાર થા. અરે મહારાજ, મારી સાથે યુદ્ધ કરવું એ તમારું કામ નથી, માટે પાછા હટી જાઓ. આમાં બ્રાહ્મણોનું કામ નથી. અરે અરે આજ વિજયની ચાવી આવી. અરે એ આજ વિજયની ચાવી આવી. એ આ કૌરવોના સાથ છે, ગોઠવા કોઠા સાથ, એમાં કૌરવોના વાસ છે. સાત કોઠા તોડવા એ ખરા ખરીનો ખેલ છે. એ બાળક, માટે તું યુદ્ધ કરવા થઈ જા ત્યાર. એ મહારાજ, આ પાંડવો સામે પડવાની લાયકાત એ તમારામાં નથી. પાછા હટાવો પાંડવોને, એ તાકાત એ તમારામાં નથી. આ એકલા હાથે કૌરવોને પાછા હટાવીશું. મારા ધર્મ દાદાની જય ગર્જના ગજાવીશું. કોણ અર્જુનનો બાણ ભેમાં? હા, અરે જાજા, અરે જાજા કાળના મુખમાંથી એ છતવર છટકી જા. અરે જાજા કાળના મુખમાંથી છતવર છટકી જા. નથી બાળકોનો ખેલ, અરે નથી બાળકોનો ખેલ. એ આ કોઠા યુદ્ધ મુશ્કેલ છે. સાત કોઠા તોડવા એ ખરા ખરીનો ખેલ છે. હા, માટે હે બાળક, માટે હે બાળક, એ પાછો ફરી જા. એ તારા દાંતમાં એ દૂધ ભરેલ છે. અરે ઈ દૂધ માતા સુભદ્રા શેણનો છે. અરે તાત જેવી તાકાત રણમાં બતાવીશ હું. સિંહણ માતા, અરે સિંહણ માતા સુભદ્રાનું દૂધ દીપાવીશ હું. શું હું ક્ષત્રિય તણો શુદ્ર દાયો કેમ કરી પાછો જાવ હું? કાં તો મારું તમને અથવા આ માથું કપાવીશ હું. અરે દ્રોણ કેરું બાણ, અરે દ્રોણ કેરું બાણ એ કમાન માંથી છૂટશે. જાણજે તેમની સાથે એ તારી જીવન દોરી તૂટશે. અરે હોય ભલે લાખો વીર, અરે ભલે હોય લાખો વીર, મારા એકલાથી છા ભાર છે. તું શું હજુ બાળક, અરે તું શું હજુ બાળક, અને તું શું યુદ્ધ મુજ સામે કરે? અરે ચિંતા નથી, આયુષ કેરો દોર આજે તૂટશે. નામ મરશે સર્વ જગતમાં, એ નામના અમર થશે. નામ એનો નાશ એ મારે નાશ નિર્માયો હશે. અને મરું તો સુરવીરની રીતે, અને ભાગું તો ભોંય લાજે. હવે મને સમજાણું કે જ્યારે માણસનું મૃત્યુ આવે ત્યારે એમની મતિ ફરી જાય છે. કહેવત છે ને કે ગો મરનારી થાય ત્યારે વાઘરી વાળે જાય. આજ આ બાળકનું એ મૃત્યુ મારા હાથે નક્કી છે. તો હે છોકરા, એ તું યુદ્ધ કરવા તૈયાર થા. અરે કુંવર કહે, ઓ મહારાજા, આ ગરબા થોડો ઉતારો. લડાઈ નું કામ ક્ષત્રિય સમજે કે તમે વિપ્ર લાડુભાઈ જાણો. અરે શું સૌ જેવો તે મુજને ગણ્યો, એ શું સૌ જેવો તે મુજને ગણ્યો. એ આ લાડુ નોખા નારો. હા, આજ છોકરા તને ઠેર કરું, એ નાખું રખથી હેઠો. થઈ જાઓ તૈયાર, થઈ જાઓ.
આકાશે ઉડાડે છે. લાવ યુદ્ધ કરવા હું જાઉં. હોશિયાર કટોરગાસ. હા મિત્ર બાળની વૃષ્ટિ થાય છે. આવો આવો ગુરુદેવ. આજે એ પેલો કોઠો જીતીને આવ્યો એમને. અરે દુર્યોધન, અરે દુર્યોધન, હા ગુરુદેવ. એ જીતીન તો જરૂર આવે જ. પણ જે ઓલો અભિમાન્યુની સાથે ભીમડો હે ને, હા એ મરેલા મળદા એ ઉપાડીને મારા માથે નાખવા માંડ્યો. જે અહીંયા મરેલા મળતા જ હોય, અહીંયા કાઈ થોડા લાડવા હોય. અરે દુર્યોધન, હા એ અમે બ્રાહ્મણ જાતિના, એટલે એ અમને એ ખપે નહીં, અમારાથી એને અડાય પણ નહીં, એટલે હું ભાગી નાયલો આવ્યો. શું વાત કરો છો ગુરુદેવ? હા, આજે એ મને ખબર જ હતી, પણ અત્યાર સુધી કેતો નતો. આજે એ બ્રાહ્મણો લાડવા ખાઈ જાણે યુદ્ધ કરવું એ ક્ષત્રિયોનું કામ છે. અરે દુર્યોધન, હા આગળ એ હું જોતો જાઉં છું, એ ક્ષત્રિયો કેવું જોર બતાવે છે. ગુરુદેવ, હા. પાંચમા કોઠાની અંદર એક પણ શત્રુ જીવતો નહીં જાય. કાંઈ વાંધો નહીં, એ આગળ તમારો જ વારો આયલો આવે છે. જરૂર. હું પણ જોઉં છું. ચાલો બંધુ, હવે એ આગળ વધો અને દ્વારે દ્વારે યોદ્ધાઓને મારતા આવજો. હા અભિમાન. ચાલો કાકા. કુંવર કહે શાબાશ કાકા, ઘણું જોર બતાવ્યું હો કાકા. કુંવર કહે શાબાશ કાકા, હવે નીકળવા પંથ ચાલો. આ આડા અવળા કાંઈ નો જાશો અને રથની પૂંછ ઝાલો. બરોબર. રથ મૂકીને આઘા જશો તો આ બીજે પંથે ચડશો. જો કોઈ દ્વારમાં બેસી ગયા ને તો નિશ્ચય ભૂલા પડશો. આખું આયુષ્ય વહી જવાનું કાકા, આખું આયુષ્ય વહી જવાનું. આ કોઠા બહાર નહીં નીકળો. હા બેટા હા. કોઠા નીચે ભૂલામણી ભમીને થાકો. હું બતાવું તે રીતે તમે રથ કટરગસ આખો. બરોબર? બરોબર. ચાલો હવે લાવ એ વજ્રસનું બાણ મારી અને પેલો કોઠો એ પાછળનો તોડી નાખો. કેમ દુર્યોધન, આજ બીજો કોઠો મારા શિરે. જો તું આજ આપણા યુદ્ધના જપાતા. હા હા કૃપાચાર્ય, હા ગુરુ દ્રોણ નો સારો. હા હા વાહ વાહ કૃપાચાર્ય. કેમ ગુરુદેવ મારા હાડા. તમારા હાડા હવે જોઈ કેવા કામ કરે હે હારા. જો દુર્યોધન, તું જો આજ બીજા કોઠે હું જાઉં છું, હા અને જો આપણા યુદ્ધના તું જપાતા. આ પણ ધનુષ બનુષ લઈને દીજો. યુદ્ધ જનુ અજય એ સાવધાન. અરે ભીમભાઈ, આજે યુદ્ધે તમે આવ્યા. હા. અરે ભીમભાઈ, મારે તો યુદ્ધની જરા પણ ઈચ્છા નહોતી, પણ ઓલો દુર્યોધન પાપીએ મને મોકલો છે. હવે શું કરશી આપણે યુદ્ધમાં? ઓ મહારાજા, તમે ક્યાં ઉભા અમને પાતક નાશે. પૂજન કરવા યોગ્ય તમે શું મારવો પડશે. દ્રોણ બનાવી તમારા એમને અમોએ માર્યા. ઘણા ચોરા વર્ષે એમથી એ લડતા હાર્યા. એ હાર્યા તો તમે છો જીતશો, મન કરજો વિચાર. વાહ ભીમભાઈ વાહ, શું યુદ્ધની તમે બતાવી. ભીમ કહે ઉપાય બતાવું, આયુધ હાથ ન ધરશો. દુષ્ટને દેખાડવા માટે આયુધ ઊંચે મારો. બૂમો પાડો, બળ દેખાડો, બે ઘડી ખેલ મચાવો. હાર્યા કહેતા તમે કોઠાથી નાસી જાઓ. છેવટે હારશો માર ખાઈને, તેથી ભલું આ કામ. માર ખાધા વિના હાર્યા કેવા શો, બુડને બાપનું નામ. ખોટે ખોટું યુદ્ધ કરવાનું. વાહ,
અને હું ગદા લઈને યુદ્ધમાં આવું ને હા એટલે ભાગ્યો ની તરફ જોઈને નો ઉતરે ને ના ના ભાગી જ જાય હા થઈ જાવ ત્યાં સાવધાન. મને હવે યુદ્ધે જવા દે વાહ ગુરુદેવ વાહ બોલ બોલ દુર્યોધન આમ તો જો આ બીજાની કોઠાની અંદર તો ધબધબાટી બોલે છે જેને એ આકાશમાં એ તીરોનો મેહ વરે જોઈ લ્યો આ વાતની વૃષ્ટિ થાય છે આવો આવો કૃપાચાર્ય હે ગુડિયાધન આજ બીજા કોઠાની અંદર જીતી ગયા ને શું જીતીને આવે ઓલા ભીમે એની દગા બનાવી મારો રથ આકાશમાં ચડાવી દીધો. હે હા શું વાત કરો છો નીચે રેવ તો એના સામે યુદ્ધ કરું ને હવે આકાશમાં હું ચડી ગયો પછી શું યુદ્ધ કરું જો ને ગુરુદેવ યુદ્ધ નો થાય હો ભાઈ આ તમારા હાડા છે મારા હાડા હો ભાઈ હું કેતો હતો તને હા કે બ્રાહ્મણો એ લાડવા ખાઈ જાણે યુદ્ધ કરવું એ બ્રાહ્મણોનું કામ નથી દુર્યોધન આગળ અમે જોતા આવી કે કેવો ક્ષત્રિય હો તમે જોઈજો જોઈશું ક્ષત્રિયોનો વારો આવતો જાય છે અરે દુર્યોધન હા મિત્ર કરણ આ યુદ્ધ કરવું બ્રાહ્મણોનું કામ નથી જરૂર હવે એ આપણા ક્ષત્રિયોનો વારો આવે હા ચાલો કાકા, હા ભેવા હવે એ દ્વારે દ્વારે એ યોદ્ધાઓને મારતા આવજો, કોઈ છટકીને એ નાસી ન જાય. તો લાવ એ વજ્રાસ્ત્રનું બાણ મારી અને બીજો કોઠો એ લોહ વજ્રનો એ ચકનાચૂર કરી નાખું. કેમ દુર્યોધન હા સ્વસ્થમાં આ ત્રીજો કોઠો એ મારે શિર છે બરોબર છે તો અત્યારે હું એ ત્રીજા કોઠાની અંદર એ યુદ્ધે જાઉં છું. જરૂર પણ જોઈજો હા દુર્યોધન યુદ્ધ કરવું કહી દઉં બહુ બોલ બોલ કરમાં અરે દુર્યોધન એ સ્વસ્થમાં તું શું કહેવા માંગે છે? સમજી ગયા હા એ મને ખબર છે. આજે આ ત્રીજા કોઠાની એ બરાબર રક્ષા કરજો હું અત્યાર સુધી આ ઈ જ જોતો હતો કે મારા પિતાજી યુદ્ધમાં હરી અને આવ્યા, તેની તું આ યુદ્ધમાંથી હરીને આવ્યા એટલે હજી બેજતી કરી એનો બદલો હું લઈશ. જરૂર તો બદલો લ્યો હું જોઉં છું હા દુર્યોધન, અરે પિતાજી બોલ બેટા. આ મને એ યુદ્ધે જવાની આજ્ઞા આપો. અરે જરૂર બેટા, એ યુદ્ધે તમે જાઓ. કેમ કાકા, હવે જોઈ આ ત્રીજા કોઠામાં એ કોણ યુદ્ધે આવે છે? અરે સામે કોણ છે? અર્જુનનો બાળ અભિમાન. હા, આ એટલે બોલ્યા અશ્વત્થામા, લે તું હાથ હથિયાર, મારા તાતને જીતીને આવ્યો, કીર્તિ પાકી ભવાયો, મારો મામો ગોરપદું જાણે, તેને જીતે શું જશ, જેવડો હું છું એવડો તું છું, જોઈ લીજે મારું બળ. કુંવર કહે ઓ મહારાજા, કુંવર કહે ઓ મહારાજા, આ ગર્વ થોડો ઉતારો, લડાઈનું કામ ક્ષત્રિય સમજે, વિપ્ર લાડુ ખાઈ જાણો, ધારું તો તને એક જ બાણે આ ઉડાડી દઉં આકાશ. એટલા બોલ્યા અસ્વસ્થમાં, અરે એટલા બોલ્યા અસ્વસ્થમાં, ઉડાડ મુજને તો અર્જુન તૂટતાત. એટલે બોલ્યો અભિમાનીઓ, આ એક જ બાણનું કામ, એક જ બાણે ઉડાડું નહીં ને તો નરક પિતૃ તમામ. એટલે બોલ્યા અસ્વસ્થમાં, દેખાડું રંગના ઝટકા, તારા બાણને એક બળ મારી કરી નાખું ત્રણ કટકા,
નિશ્ચય સમજજે તાત તું, અરે નિશ્ચય સમજજે તાત તું, થનાર હોય તે જે થાય, તારા બાણના ત્રણ કટકા નર કરું ને તો મુજ પિતૃ નર્તમા. અરે બેટા હા આ કાકા શું કીધું? જુવાને જુવાનીએ રમતે ચડ્યા, બતાવ્યો જોબનનો તપ, એમાં પિતૃને નરક બતાવ્યો, એને શા કર્યો પાપ? અરે કાકા હવે એ જે બનવાનું હતું એ બની ગયું છે, કારણ કે આજે આ એ ધનુષમાંથી છૂટેલું તીર અને મુખમાંથી છૂટેલો શબ્દ એ પાછા ક્યારે વળતા હા, નથી, વ્યવહાર. માટે અમે જોવો શું થાય છે. બરોબર. આજે આજે મારા બાણના ત્રણ કટકા થઈ ગયા, તો લાવ એ શક્તિનું મંત્ર ભણી અને પેલા ભાગે એ બ્રહ્મા મૂકું, બીજા ભાગે વિષ્ણુ અને ઉપર એ મહાદેવ મૂકું અને ઉપર એ ધર્મરાયનું એ પુન મૂકું અને હવે બાણ મારું જોઈ લો. જીતીને આવ્યા, જીતીને આવ્યા. એ જીતીને આવ્યા અશ્વસ્થામાં. અરે દુર્યોધન, હા, હરીને આવ્યો છું. શું વાત કરો છો? આ દુર્યોધન, હારી નહીં ગો, હા ખોટું નહીં કહેવાનું. હું તમને તેથી જ કહેવાનો હતો, હા. સમજ્યા? યુદ્ધમાં તમે ચડ્યા ને ત્યારે જ કહેવાનો હતો. અરે દુર્યોધન, હા, અમે એ જાતીય બ્રાહ્મણ, બરોબર. બરોબર, અને યુદ્ધમાં આ લાગત મરદા પડ્યા. એટલે જ કહેતો તો અશ્વસ્થામાં. અલા આભર શેઠની બીજે પાછા આવ્યા. અરે તમે બ્રાહ્મણો રિયા ઈ લાડવા ખાઈ જાણો. યુદ્ધ કરવું, અરે યુદ્ધ કરવું એ ક્ષત્રિયોનું કામ છે. અરે દુર્યોધન, હા, હવે જોઉં છું એ તમારો ક્ષત્રિયોનો જ વારો આવતો હવે જાય છે. જોજો વાહેના જેટલા કોઠા રહ્યા ને એટલા બધાય જીતીને આવશે. આ દુર્યોધન, હા, ચાલો કાકા હા, વ્યવહાર. હવે એ આગળ કોઠામાં જઈ અને દ્વારે દ્વારે આ યોદ્ધા બેઠા એને મારતા આવજો. હા. તો લાવ એ વજ્રાસ્ત્રનું બાણ મારી અને ત્રીજો કોઠો એ તાંબાનો એ તોડી નાખો. કેમ કાકા અભિમાન હવે જોઈ આ ચોથા કોઠે કોણ આવે છે? આવે છે. હા. કેમ મિત્ર કરણ? એમ દુર્યોધન, જોજો આજે ચોથો કોઠો તમારા શિર છે. આ ચોથો કોઠો એ મારે શિર છે. જરૂર, તો હું યુદ્ધે જાઉં છું. પણ જોજો હો, ચોથા કોઠાની અંદર એ બરાબર એ રક્ષા રાખજો. અરે દુર્યોધન, હા, હા, આજે એ આપણે કઈ બ્રાહ્મણ થોડા છે? જરૂર. આ વિપ્રા લાડુ ખાઈ જાણે, બરોબર, તો ક્ષત્રિયો એ યુદ્ધ કરી જાણે, બાકી કે આ બ્રાહ્મણ જેવા થોડા છીએ આપણે. જરૂર, જરૂર. હા, અળગા ઉભા રહો કર્ણ પિતાજી, અમે બે બાંધવ લડશું, એ ત્રણેય છે તર્ણ સરીખા, પૂર્ણ પૂરા પડશું. હા, એટલે બોલ્યા કર્ણ રાજા, લડનારા વિકરાળ, અભિમન્યુ નથી જેવો તેવો, શીતળો એ બાળ. અરે વરસ કે તું કહે પિતા મારા, અરે વરસ કે તું કહે પિતા મારા, જો સિંહ તણો એ બળ તો શું અમે નથી એના જેવા, અમતા જ શું શિયાળ. કહે કહે બેટા મરજી તમારી,
કર્ણ કહે બેટા મરજી તમારી, જો હું કેવા લડો હો મુજ નામ ને એનો લાંછન લાગે એનાથી કેવા તો જોઈ લે દુર્યોધન આજે એ મારા છોકરા મારી મોર થયા. કહું બેટા એ યુદ્ધ કરો. આ તમે હવે સાઈડમાં બેહો. એ કરણ, એ આ છોકરાઓનું થાય છે મરણ, એના કરતા તું જા. સમજી ગયો? અરે ગુરુદેવ હા, આ ક્ષત્રિયો છે હો, એ બ્રાહ્મણ નથી. હું તો કહું તું જા, એ ચડી જાય એનું મરણ. હવે યુદ્ધ થતા જવા દો. કુંવર કહે કાકા મારા, હા ભીમન, તે બે સાથે એ અમે બે લડશું, બરોબર. સંગ્રામ કરશું સારો. કર્ણ રાજા યુદ્ધે આવે એટલે તમારો વારો, બરોબર? બરોબર. કેમ બંધુ, ચાલો એ બે સાથે આપણે બે યુદ્ધે જઈએ. એટલે બોલ્યો વરસ કેતું, આ સાંભળજે પાર્થના તન, મૂકજે આશા જીવ્યા તણી, આજ દેખાડી દઉં સ્વર્ગ ભુવન. અભિમાન્યુ કહે તું શું વિચારી બોલે, આ તું પરિવાર સે દાસી તણો, એ નો આવો છત્રી તોલે. થઈ જાવ સાવધાન. જે હોશિયાર. અત્યારે લાવ નાક પાસ મારી અને બંને ભાઈને બંધન કરી દઉં. અત્યારે હે અભિમન્યુએ એ નાગ પાસે એ બંને મારા દીકરાને બંધન કર્યા છે. તો લો એ હું યુદ્ધે જાઉં. એ થઈ જા તૈયાર. સાવધાન. એક કર્ણના રાજા યુદ્ધ આવ્યા તો લાવ એ યુદ્ધે જાઓ. અરે ભીમન તું સાઈડમાં રહે. ભલે કાકા. કોણ ભીમસેન? થઈ જા તૈયાર. જોયું ને ગુરુદેવ? બોલ દુર્યોધન, આ અમારા હવે ક્ષત્રિયોનો વારો જોયો ને? અત્યારે એ ભીમસેન યુદ્ધ કરે છે. ચલો એને મોરેન્દ્ર બાણ મારી એ મુઠ્ઠામાં નાખી દો. શાબાશ, શાબાશ. દુર્યોધન, હા મામા. હા, આપણા ક્ષત્રિયો હે. હા. હા. અજય એ મારા કાકાને મૂર્છામાં નાખ્યા માટે એ સાવધાન. સાવધાન. અત્યારે એ ગટોગસ મારી સામે યુદ્ધ કરે છે. ચલો એને પવનાસ્ત્ર બાણ મારું અને આકાશમાં ઉડાવી દઉં. જોઈ લે દુર્યોધન. હા. જો આમ સામે. જોયું ને તું તાકોઠાની અંદર? આમ ભગવાનની વાહવાહટી. અજય એ મારા બંધુને આકાશમાં ઉડાડ્યો માટે લાવ હવે યુદ્ધ થઈ જાવ. સાવધાન. વાહ, 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 વાહ. જોયું ને ગુરુદેવ? ઉપર તો જોવો, ઉપર તો જોવો પણ. આમ જોઈ લ્યો તમે આ. હા, રાજા. એ આકાશમાં બાણો બે એક જમણ. હા. હું કોણ? કૃષ્ણ. અત્યારે એ કર્ણ અભિમાન્યુની સાથી ઉપર ચડી રહ્યો છે. માટે જો એને મારી નાખશે તો મારું કાર્ય થશે નહીં. માટે લાવ કર્ણને દયા મોકલું. જો છોકરા આજ
કેવો લાગમાં આવ્યો અજય આવડો મોટો તું થયો હા કાકો મને નથી કીધો જરૂર એ માટે એ હું મારું તને અજય એ દાસનો છોકરો દાસ કીધો છે બરોબર એ માટે એ હું મારું તને એના કરતા જો કાકો કે તો જીવતો જવા દઉં આ નહીતર ખેર મારું અત્યારે એ કરણ રાય મારી છાતી ઉપર ચડી ગયા છે તો નિશ્ચય એ મારું મૃત્યુ કરશે માટે એ સમય સૂચકતા વાપરવા દે અરે કાકા છોડી દિયો અરે સલા કાકો કેવરાવી શું થયો રાજી કાકો કેવરાવી શું થયો રાજી કાકા છે 5 પ્રકારે તને એ અહંકાર સનો છે સાંભળ તાત તણો જે સગો ભાઈ હોય તે પ્રથમ કાકો એક તાત તણો જે મિત્ર હોય તે તેને પણ કાકો કહીએ પાડોશમાં રહેનાર કોઈ વૃદ્ધ હોય ને તેને પણ કાકો કહીએ અને રસ્તે જનારો અજાણ્યો વ્યક્તિ તેને પણ કાકો કહીએ સાંભળ અને ઘરનો જૂનો નોકર હોય ને તેને પણ કાકો કહીએ આ રીતે છે 5 પ્રકારે શબ્દ સમજ મન પાકો આ જન્મથી તું ઘરમાં રહેલો માટે ગુલામ કાકો આજે કાકો કહ્યો પણ તું ગુલામ કાકો જ છે આ શું બોલ્યો તું છોકરા હા એ શું બોલ્યો તું છોકરા કડી શકારો કે હા બારના ઝાટકે મારી નાખું છે ઈ સામે આવો ત્યારે ખબર પડે થઈ ગયા. સાવધાન કૃષ્ણ જ્યાં સુધી અભિમન્યુ સાથે ગટોરગસ હશે ત્યાં સુધી અભિમન્યુનું મૃત્યુ નહીં થાય માટે લાવ ગટોરગસને અહંકાર મોકલું અને બેને એ જુદા પાડું હું કોણ કૃષ્ણ આવો કરણ મિત્ર જીતીને આવ્યા આમ જો તમે અરે દુર્યોધન આહ! આજે જીતીન તો જરૂર આવત પણ બરાબર યુદ્ધ રેમું હા અને અભિમાન્યુની છાતી માથે ચડી ગયો બરોબર કા એ ગટોરગસ ક્યાંથી આવ્યો એ મારો રથ ઉપાડ્યો એક શબ્દ ન બોલતા એક શબ્દ ન બોલતા કે હારી નહીં વાય પણ મિત્ર કરણ આ દુર્યોધન સાથી માથે ચડી ગયા પછી વાર ન લગાડાય ફેર કરી નખાય અરે દુર્યોધન હા ફરતી ઉગાવી હતી ખાલી મારવાની વાર હતી ત્યાં ગટોરગસ આવી ગયો એમ એ શું થઈ ગયું તો શું થઈ ગયું હવે શું કેવું મારે આ મિત્રને એ મિત્ર કરણ દુર્યોધન તમે તો આવતા રહ્યા આહ! પણ જે ઓલા છોકરાઓ જે આમ હોશિયારી કરતા હતા આહ! ઈ ક્યાં દુર્યોધન ક્યાં છોકરા તો મારી મોર થયા હા અને એ મોરચામાં ગયા પછી હું યુદ્ધે ગયો હા અને યુદ્ધ ગયો પછી આવતો રહ્યો સીધો ઓલા એ ગટોરગસે રથ ઉપાડ્યો હા અને સીધો ચાવડીમાં હવે છોકરા કે મને ખબર નહીં ભાઈ પૂછતો નહીં તું. અરે કાકા મૂર્છામાં નાખ્યા આહ! પણ તો પછી કાંઈક હજીવન મજીવન કરાવવા એકલા કેમ આવતો રહ્યો હવે દુર્યોધન એવો ટાઈપ તો હોવો જોઈએ ને કાકા હવે આમ તું જોઈજે એકવાર ખબર પડે એમ નહીં દુર્યોધન તો પછી પાછું યુદ્ધમાં નો જવાય રથ ભલે ને ઉપાડીને આકાશમાં નાખ્યો હોય એમાં પણ હવે
ભાઈ જીવ બચાવીને ભાગવું પડે ને. જોઈ લે દુર્યોધન. ઓ સાંભળ એ આ ક્ષત્રિયોના મોઢેથી વાત તું જરૂર ગુરુદેવ. અને હારીને ઓ ગુરુજી, આ મારો મિત્ર હતો અને હવે આજે હસ્તિનાપુરનો રાજા છત્રપતિ દુર્યોધન. જોઈજો ગુરુદેવ, આજ 5મા કોઠાની અંદર એક પણ શત્રુને જીવતો નહીં છોડું. આજે આ જોઈજો દુર્યોધનનો ઝપાટો. હા જોઈજો દુર્યોધન. હા મિત્ર, ફોટો એ તારે શીર છે. જરૂર. સાંભળ દુર્યોધન એ આ 5મો કોઠો તારે શીર છે. અત્યાર સુધી તો મોટી મોટી જીકી હે, પણ હવે તારો વારો હે. અરે નહીં નહીં ગુરુદેવ, આજે મોટી મોટી નહીં, પણ આજે એ કોઠાની અંદર એ કયું નો હું રાહ જોઈને બેઠો હું શત્રુનું. કેમ બનું વિવાન? બોલ બંધુ. આજે જો યુદ્ધ નો આવ્યો હોત, નક્કી તારું મૃત્યુ હતું. અરે હા, અરે હરી હરી કર. એ તારો શું ભાર? તારાથી એ તાપ નો ખમાય. તું તો એ મારો રથ હાકી જાણ, બાકી યુદ્ધ કરવો એ તારું કામ નથી કાકા. નહીં નહીં બંધુ, આજ જો હું નો આવ્યો હોત, નક્કી તારું મૃત્યુ હતું. અરે મોટા ભાઈ, આજે આ કોઠા યુદ્ધ જીતું ને તો હું મારા બાહુબળથી જીતું છું, બરોબર? અને જો તમને અભિમાન હોય તો તમારું અહીંયા કાંઈ કામ નથી. નીકળો અહીંયાથી. એમ તો આજથી હું પણ પ્રતિજ્ઞા લઉં છું, જો તારો રથ હાકું ને હા. તો હત્યાનું પાપ. નીકળતો અત્યારે. અરે ભીમાન, હા કાકા. આ શું કીધું? એ હવે તારો રથ કોણ હાંકશે? અરે કાકા, તમે એ ચિંતા ના કરો, કારણ કે આ રથની લગામો એ મારા પગના અંગોઠામાં ભેરવી અને હું રથ હાકીશ. તમે એ પાછળ ચાલ્યા આવો. ચાલો બેટા, એ આગળ જઈ. હવે લાવ એ ચોથો કોઠો એ ચકના ચૂર કરી નાખો. જોઈ કાકા, હવે એ 5મા કોઠે કોણ આવે છે? બરોબર. કેમ દુર્યોધન? આ 5મો કોઠો તારા ચીજ જેવો. જરૂર. અમારી જેમ હારીને નો. 5મો કોઠો છત્રપતિ દુર્યોધનના શિરે. જોઈજો ગુરુદેવ, હવે 5મા કોઠાની અંદર બરાબર સાવધાન છું. અરે પિતાજી તમે આરામ કરો, યુદ્ધ એ લક્ષ્મણો જાય છે. હે? હા હા વાવ બેટા, આમ નજીક આવ, નજીક આવ. યુદ્ધમાં જાવું છે. આ યુદ્ધમાં જાવું છે. અરે નહીં નહીં લક્ષ્મણા, આ 5મો કોઠો જેમ તેમ નથી હો. અરે આ થોડાક લાડવા ખાઈ જનારા આ છત્રીઓ હોય છત્રીઓ. શાબાશ શાબાશ. જોયું ને ગુરુદેવ, આ મારો છોકરો જોયો કેટલો હિંમતમાં હે હજી. ઈ છોકરો રહ્યો ને, આ તારો જોતો હોય તો પાછો મૂકી દે સાવણીમાં. કોને? હા, અરે ના ના કાકા, ઓલો કરણ તો બે ખોઈ બેઠો, આ તો પાછો જ નહીં આવે. પણ તું જોઈજે એનો ઝપાટો. સમજ છું. મારે તો વારો જ છત્રીઓ છત્રીઓ. હા. અને જોજે દુર્યોધન, આ, તું પણ હારીને આવી ને, હા. અમને મોઢું ન બતાવતો. અરે નો આવું આજે નો આવું, હારી નો આવું. જોજો, મારી હવનનો છત્રી છત્રી કર્યા રાખત. ઈ અમે તમારા જેવા નથી. આજે ક્ષત્રિયો યુદ્ધ કરે, લાડવા નો ખાઈ જાણે. આ તો જા હવે. આ તારો હાલ હાલ બેટા હાલ, ઝડપ રાખ ઝડપ કાંઈ રાખ. વાંધો નહીં. હા, એટલે ભીમે અભિમન્યુને હા કાજીને કર્યો નિર્ધાર. લક્ષ્મણને તું મારી નાખજે. હા. કરજે કાળો કેર. દુર્યોધનની મોતી જાલીને મારી નાખું ઠેર. વાહ કાકા વાહ. તું લક્ષ્મણ સામે યુદ્ધ કર, એ હું દુર્યોધન સામે યુદ્ધ કરું. ભલે કાકા. કેમ અજય. દુર્યોધન? એ લક્ષ્મણ સાથે યુદ્ધ કરવાની એ કોઈ જરૂર નથી, કારણ કે એ તો એક જ બાણનો ગ્રાહક છે. માટે કાકા, અને આ દુર્યોધન કેવું યુદ્ધ કરે છે તે મને જોવા દે. કોણ? ભીમસેન. હા, ભીમસેન થઈ જા હોશિયાર. જા હોશિયાર. મરવું ન હોય તો હજી વઈ જા. તો જોઈ લે. આ કોઠો છોડીને નાસી જા, કહી દઉં હું. પણ તું હમે તો આવ, પછી ખબર પડે. એમ? તને ભાગવું પડે. તો થઈ જા હોશિયાર.
હે અભિમાન, હે અભિમાન. અજય અજય મારા કાકાની છાતી ઉપર એ દુર્યોધન ચડી ગયો છે, માટે લાવ એ કાળ વજ્રનું બાણ મારી અને આ લક્ષ્મણાનું એ માથું ઉડાડી દઉં. અભિમન્યુ આવે છે તો લાવ આ કોઠો છોડી નાસી જાઓ. એ મિત્ર કરે જીતીને આવ્યો ને કેમ દુર્યોધન હા ગુરુદેવ. જીતીને આવ્યો ને? અરે હું તો જીતી જ જાત, પણ સાંભળો ગુરુદેવ, ઓલો ભીમસેન રહ્યો ને એને તો માથે નીચે નાખી માથે ચડી ગયો, બોચી ચાલી લીધી. પણ ઓલો અભિમન્યુ રહ્યો ને હા એ લક્ષ્મણ સામે યુદ્ધ કરતો હા અને એને એક જ બાણ માર્યું ને ઠેર કરી નાખ્યો. લક્ષ્મણાને? હા આ તો પછી મારા સામે અભિમન્યુ યુદ્ધ આવ્યો અને હું તો હે ને એને જોઈને ભાઈ ગોજ કોઠો મૂકી. કા કેમ સુરવીરો નહોતા? અરે ગુરુદેવ, હા પછી કાંઈક તો જીવ વાલો હોય ને, સમજ્યા? અરે દુર્યોધન હા હા ક્યાર નોય એ મોટી મોટી જીતતો હતો. બરોબર. બ્રાહ્મણો લાડુ ખાઈનારા ખાઈ જાણે, બ્રાહ્મણો લાડુ ખાઈ જાણે. આ શું કર્યું ક્ષત્રિય જોર બતાવ્યું? જરૂર ગુરુદેવ. હવે એ તો બધું ઠીક, પણ તારો દીકરો એક યારનો સોર બકોર કરતો હતો, ઈ ક્યાં ગયો? ઈ હા તે હવે ઈ યુદ્ધમાં ભલે ન હોય, તમારે શું કામ યુદ્ધ જ કરતો હોય છે? અરે પણ યુદ્ધમાં મરણ પામશે તો? તે યુદ્ધમાં મરણ પામશે, હું ઈ મરણ પામી જ ગયો. મરણ પામ્યો? હા છોકરાને યુદ્ધમાં મૂકીને એકલો આયલો આવ્યો. બોલ તો એમાં શું મોટી વાત છે? છોકરાને મૂકીને આવ્યો તો હું એમાં મોટી વાત છે? મરી ગયો તો મરી ગયો, આ તો હું તો હજી જીવું હું ને. પણ છોકરા વગરનો બાપ શું કામનો? ઈ ગુરુદેવ તમે મોટી લાંબી લપ મૂકો. હા હા ખરેખર તમારું જે આ યુક્તિ ભરેલું યુદ્ધ રહ્યું ને હા એમાં જેવા તેવાનું કામ નથી હો ગુરુદેવ. તો પછી તમારી વાત સાચી. કેમ કાકા? હવે જોઈ છઠ્ઠા કોઠામાં હવે લાવ એ વજ્રાસનું બાણ મારી અને પાંચમો કોઠો એ કનક એટલે કે સોનાનો એ ચકના ચૂર કરી નાખો. હા અભિમાન. કેમ કાકા? હા. હવે જોઈ આજે આ છઠ્ઠા કોઠામાં એ કોણ યુદ્ધે આવે છે? બરોબર. કેમ દુર્યોધન આ છઠ્ઠો કોઠો મારા સિરિયો જરૂર મામા જરૂર. જાઉં છું. જાવ જાવ. હવે બધાને ઘરે જ મોકલી દે, હે જરૂર જ નહીં પડે. સાચું ઓ જોયું ને ગુરુદેવ? આ મારા મામા આમ તો હે ને આ ખરેખર તો પાંડવોના મામા, આ મામા છલ એ પાંડવોના હે. પણ હું કોણ કે છત્રપતિ દુર્યોધન? આ બધાય કપટના કામ છે. કપટ કરી અને આજ મામા છલ ને મારા મામા કર્યા છે. જોયું ને? અરે દુર્યોધન હવે જાય છે મામા. તમારા મામા હા ઈ જાય હે કોની હામા ઈ તો પેલા પૂછો. ઈ એને બધી ખબર જ છે. ગુરુદેવ ખબર જ છે. તો જાઓ પછી શું? અરે આવો આવો ભાણેજ ભીમ તમે. ભીમ કહે ભાણેજને હરવો તેવા ઘણું છે પાપ, ભાણેજને હરવો બ્રાહ્મણે આવો બેઉ સરખા સરખી, જ્ઞાતિજનને પૂછી જો ન્યાય ધર્મનો પરખી. અરે મામા, ભાણેજને હરવો કે બ્રાહ્મણને આવો બેઉ સરખા સરખી છે. હા એવું સાંભળી છલ બોલ્યો આ કોઠો મુજસીસ, યુદ્ધ કર્યા વિના કેમ ચાલે વ્યવહારમાં શિરીષ, તેમ કરતા યુદ્ધ ન રાખું ઇજ્જત મારી જાય. અરે ભણે
હા મામા આમાં વ્યવહારમાં આવી રીસ ન હોય અને જો હું યુદ્ધ ન કરું ને તો આમાં ઇજ્જત મારી જાય. ભીમ કહે ઉપાય બતાવો કરો કૃપાચાર્ય જેવું ન કરવી કોઈની હાર. કૃપાચાર્ય શું કર્યું વળી સાચું બતાવો. તો ભીમ એમને ગોરે ન કરવી કોઈની હાર. ધનુષ બાણ ઊંચા ફેંક્યા મિથ્યા કરીએ યુદ્ધ. છલકાએ ધ્યાનમાં બેઠો સાબાસ ભાણે જ ભીમ કોઠામાં આવો ખેલ મચાવો લાવો સૈન્ય સપાટો બાર બધાને એમ થાશે જોવો જોર જ પાટો. સાબાસ ભાણે ભીમ સાબાસ. તો થઈ જાવ હોશિયાર. સાવધાન. આવો આવો એ જીતીને આવ્યા જરૂર જીતીને આવ્યા હે મામા. કેમ દુર્યોધન? હા મામા. યુદ્ધમાં હું જીતીને તો આવા. હા અભિમાનીઓને મારું બરોબર યુદ્ધ જામ્યું. શાબાશ મામા શાબાશ. પણ દુર્યોધન હા ઓલો ભીમસેન આવ્યો ને હા. એની ગદા એક જ આવી તો ઉડી નહીં. શું મામા તમે તો મારું નાક બોરાયું. જોયું ને દુર્યોધન? જરૂર ગુરુદેવ. આ તમારા મામા. હા હવે જોઈ એ સાતમે કોઠે. કેમ કાકા? હવે લાવ એ વજ્રાસ્ત્રનું બાણ મારી અને આ છઠ્ઠો કોઠો એ સપ્ત ધાતુનો એ ચકનાચૂર કરી નાખો. ઉત્તર કૃષ્ણ ભાણેજ સાથે વિમરે છે તો નહીં થાય તેનો કાળ, માટે ભાણેજને એકલો રાખું, ભીમસેનને અડગો કાઢું, તો અભિમાન્યુ નિશ્ચય મળશે, માતે વિખુટા પાડું. થોડો થોડો ભીમસેન આપનો જય મંગળ નામનો હાથી એ ગાંડો થયો. અરે અભિમાન, હા કાકા. આપણી સૈન્યમાં એ શોર બકોર થઈ રહ્યો છે. એ નક્કી એ જય મંગલ નામનો હાથી એ ગાંડો થયો છે, તો મારે એને એ બાંધવા જરૂર જવું પડશે. અરે નહીં કાકા, હવે એ મને અડગો કરી અને ક્યાંય નો જાશો, કારણ કે આ મને ભૂમિ એ હવે બહુ ભયંકર લાગે છે. જો અભિમાન જઈશ નહીં ને તો આપણી સૈન્યમાં એક કચર ઘાણ વારી દેશે. અરે નહીં કાકા, તવ કુંવરનું નેત્ર ફરક્યું, ભૂમિ ભયંકર ભાસી. ના ના કાકા, મુજ પાસે રહેજો, હવે નો જાઉં નાસી. અત્યારે એ મને ભય ભાસે છે, ભાંગી ગયા મુજ ચરણ, હવે મને એવું લાગે જાણે આવ્યું મરણ. હે કાકા, માટે એ તમને કહું છું એ નો જાવ તો સારું. અરે હું હમણાં જાઉં અને હમણાં વાહીન એ તરત જ પાછો આવું છું. ભલે કાકા, હા. પણ એ જલ્દી આવજો પાછા. એ હા. હાથી તો ગાડો થયો છે. લાવ આને મારી વચમાં કરો. અરે કાકા, આજે હજુ એ કેમ આવ્યા નહીં? આજે આ ભૂમિ એ મને બહુ એ ભયંકર લાગે છે. અરે કાકા, આજે કાકા આજે મને રણમાં મૂકી અને નાસી ગયા. અરે મારા હે મારા ગદારે ધારે ગુણા
પણ રણમાં મૂકી નાસી ગયા અને રાખ્યો મેં વિશ્વાસ પણ મુજ માતાએ એમ કહ્યું હતું હે કાકાનો કરીએ નહીં વિશ્વાસ રે હે કાકા આવો ને હે કાકા પણ તેમ છતાં મેં વિશ્વાસ રાખ્યો અને સંગ્રામ આરંભ કીધો આ દરિયો એ તરી કિનારે આવ્યો હે કાકા આ વેળાએ ડગો તમે દીધો રે કાકા આવો કેમ ને જયદ્રથ બોલ દુર્યોધન. આજે શાંતનો કોઠો એ તમારા શિર છે. અરે હા દુર્યોધન. જોજો એ બરાબર સાવધાન રહેજો. અરે દુર્યોધન સાવધાન હું રે મને જોઈને જ હમણાં આજે આકાર સમાન હે કૌરવો બાંચે મને કેમ ગૌરવ યોધા અને જીવડો આજે મારો જરૂર આ જાય સામે છોકરું કર કરી રહ્યું છે. આજે ફરતા ઘેરી વરો હું ડરતો અને છટકીને ન જાવ જોઈએ. કે હસ્તિનાપુરનો રાજા છત્રપતિ દુર્યોધન એક પણ હે પાંડવની અંદર વીટ ન રહેવા દો. અજે કાકા એ હજુ કેમ આવ્યા ને પણ હવે આ રડવાથી એ કોઈ લાભ થવાનો નથી માટે લાવ એ હાથમાં હથિયાર લઈ અને ઊભો રહો કોણ આવે છે અરે હોશિયાર થા છોકરા હોશિયાર થા. અજે પછી હિંમત રાખી એવું બોલ્યો આ દુષ્ટ સામે વચન ઓરે રે આખલાના દીકરા તું જોજે મારા હાથ આ મરવું એમાં ડરવું નથી અને યુદ્ધ કરું તુજ સાથ આ ધિકાર છે તમને દ્રોણ ગુરુ અરે ધિકાર છે તમને દ્રોણ ગુરુ આ હારેલા પાછા આવ્યા મોટા ભણું છૂટી પડ્યું એ કેમનો મનમાં લાવ્યા અરે ધિકાર છે તને કરણા રાજા ધિકાર છે તને કરણા રાજા કરમ હીણો કહેવાયો સત્ય છોકરે વાંજીયો થયો અને આ શું મોઢું લઈને આવ્યો અરે બકવાસ બંધ કર. થઈ જા તૈયાર આવી જા બધા મેદાનમાં હોશિયાર આવી જા યોધા. એ મિત્ર દુર્યોધન. હા મિત્રો કરણ અરે એ ખરો લાગશે. જરૂર બોલો. ચાલો ચાલો. તૂટી પડો. મોહનનો બાણ મારી અને આ દરખને એ મૂર્છામાં નાખી દો સાવધાન હવે અત્યારે તો એ મારાથી આ સર્વે કપટી કૌરવો એ હાર ભાઈમાં છે પણ હવે આજે આ શરીર આખું એ વિંધાઈ ગયું છે શરીરનો કોઈ ભરોસો નથી માટે આ મારા મરણ પછી આ લોકો એમ કહેશે કે અમે જીત્યા માટે લાવ એ પવનાસ્ત્રનું બાણ મારી અને દરેકની એ ડાબી મૂછ ઉડાડી દઉં એટલે પાછળથી કોઈ અભિમાન ન કરે 200 રૂપિયા તબલસી ને ભેટ આવે છે. હવે લાવ હાથમાં હથિયાર લઈ
અને એ ઉભો રહો. હું કોણ? કૃષ્ણ. ઘણું ઘણું કરવા છતાં એ હજી ભાણેજ મરતો કેમ નથી? માટે લાવ સમાધિમાં તપાસ કરું અને મૃત્યુનું કારણ શોધું. ઓહ, એની ધનુષે એક રક્ષાનો એ તાતડો બાંધેલો છે. માટે લાવ ઉંદરનું રૂપ ધરું એની રક્ષા એ તોડાવું. ઓહો, આજે આ રણભૂમિમાં એ ઉંદર શું કરે છે જોવા દે. અરે અરે રે, અરે દુર્યોધન! અરે સલા, અરે જય દુર્યોધન! અરે મારો હાથ તૂટી પડો! આ છોકરાને હાલ હાલ હાલ